અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ટિકિટ વિતરણને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। અંકલેશ્વર શહેર તથા તાલુકા વિસ્તારમાં આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ ચરણમાં પહોંચી જતા રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ભાજપમાં ટિકિટ માટે દાવેદારોની લાંબી યાદી સામે આવતા પાર્ટીના મોવડી મંડળ માટે ઉમેદવારો પસંદગી માટે મોટો પડકાર બની રહ્યો છે। ટિકિટ મેળવવા માટે દાવેદારો દ્વારા ધારાસભ્યો, સંગઠનોના આગેવાનો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ મારફતે સિફારિશોનો દોર શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। દાવેદારી મોવડી મંડળ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા સક્રિય બનતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થવાની રાહ જોવાઈ રહી છે। રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આવતીકાલે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી ભારોભાર શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। યાદી જાહેર થાય તે પહેલાં છેલ્લી ઘડીના દબાણો અને ચર્ચાનો દોર ચાલુ થયો છે। આ દરમિયાન ભરૂચ જિલ્લાના ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓ વચ્ચે ઉમેદવારોની પસંદગી મુદ્દે મતભેદ અને ખેંચતાણ સર્જાયા હોવાની પણ ચર્ચાએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે। જો કે અંતે સંગઠનનો નિર્ણય ઉપર રહ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। માહિતી મુજબ ટિકિટ મેળવવા માટે અનેક સ્થાનિક દાવેદારોની ગાંધીનગર સુધી સંપર્ક સાધી રહ્યા છે। 3 ટર્મથી ચૂંટાતા આવેલા કેટલાક વર્તમાન નગરસેવકોના પત્તા કપાઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। જ્યારે પક્ષ દ્વારા નવા ચહેરાઓને તક આપવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઉમેદવારી જાહેર થતાની સાથે જ રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે તેવી રાજકીય નિરીક્ષકોમાં ચર્ચા ચાલી રહી છે।